કરો છો માં? આ પૂરી બનાવું છું. પૂરીઓ બનાવો. હા, આજે શનિવારનો ઉપવાસ છે તે ભાજી ને પૂરી ને એવું બનાવું છે. જો અહીં મેં સૂકી ભાજીનો વઘાર મૂકી દઈએ છે. આપણે કુકર ધોઈને મૂકી દીધું છે. આ જો ડુંગળી સુધાર નાખી છે, થોડોક લીમડો, આ ટમેટું, મરચું અને આમાં છે ને લસણ જો મેં ખાંડી નાખ્યું છે. હવે આદું આપણે છીણીને નાખી દેવું. આ બધું છે ડુંગળી ને લીલું લસણ ને બધું નાખવાનું છે, એ નાખી દેવું. આ જો આપણા બટેકા બફાઈ ગયા છે મસ્તના. જો આપણે સૂકી ભાજીનો મસાલો થઈ ગયો છે અને જો અહીં બટેકા જો હવે સુધારી લીધા છે. હવે બટેકા અંદર નાખી દઈએ આપણે. હવે આ બેન પૂરી તળી લઉં. થઈ ગયું તેલમાં? હા, તેલ થઈ ગયું. તેલ થઈ ગયું ને? હા, સૂકી ભાજી એ થઈ ગઈ સૂકી. હા, તો કુકર ફિટ કરી દે ને. હા, થઈ ગયું માં તેલ? હા, તેલ થઈ ગયું. હા હા, હા, તો સારું હાલ. લાવ હું તરું છું. ઉભા રહ્યો, મૂકી દો તમે. ના ના, તળવા દે ને મને. ના ના, હું તરું છું. તમારે નથી તરવી. હા, બસ બસ, ચોક ઓલો રહ્યો છારો. હમણાં થઈ જાય, કાંઈ નહીં વાર લાગે. ના, હું તરું છું. ઉભા રહ્યો. ભાજી બની ગઈ ને માં? હા. તો પૂરીઓ કેટલી રહી? આટલી છે. આટલી જ છે ને? હજી છે એક થાળ. હા, છે ને હજી? હા. સરસ થઈશ કા? તેલ નથી પીતું હો પણ પૂરીઓ જો. લાવ હું કરું? ના ના, હું બનાવું. આટલી બની ગઈ ને? હા. લાવો હવે મને કરવા દો એટલી. ના ના, હું બનાવું સાગી રે. ના ના, હું કરું છું. તમે હે ને રવાની તૈયારી કરો. રવાની તૈયારી કરવી છે ને? આ કેવી છે? એક કાણું કાઢ લો. પેઠામાં હા. શું બનાવ્યું જમવામાં? એ સૂકી ભાજી બનાવી. હા. પછી રવો બનાવ્યો. પૂરી બનાવી. શું હા, જમવા. કરો છો માં? આ કપડા વાળું છું. તો હાડીનું ફૂલ સેડાન કરવાનું કહેતા હતા, બ્લાઉઝ સીવડા દે. શું કરવું હવે? ઘેરે જાવ તો પાછી કરાવી લો. હા. આજે પણ વેલેરા દઈ આવજો. પછી આ લગ્ન હમણાં આવે તો આપણે કામ આવે ને. હા. તો હું સીવી દઈ ને. હા હા. ઓલે અહીં હાડીઓ પડી ને બે, એ લેતા જજો ફૂલ સેડામાં. કરાવીશ તે લઈ જાઉં. હા. બે નામ બ્લાઉઝ સીવડાવી નાખું ને ફૂલ સેડા કરાવી નાખું. હા. હા. હું કઈ ગયા કપડામાં? હા, કપડા તો સુકાઈ ગયા. હું કઈ ગયા? હા. તો એ સ્ટેન્ડ વાળા લઈ આવ્યા ને બધા? હા, એ બધા લઈ આવી. બધા તડકો આવે ને એ પડ્યું છે હજી બારે. હા, તો હું લેતી આવી પછી. અને ઓલું દવાનું શું કરવાનું? તમારે દવા કેટલીક છે એવું? 5 દિનની હશે. હા. આખું ટીપા પડ્યા છે કે નથી? હા, એ તો છે. હા, તો 5 દિનની છે પાછી. આથી દવા લેતા આવજો ભૂલ્યા વગર. હા, સાઉસથી. અહીંયા મહિનાની દવા તમારે જે હોય ને લેતું આવવાનું, સમજે? હા હા, મહિનાની દવા લઈ આવું. અને ઓલો મુખવાસ છે ને ઓલો મગાવ્યો છે ને એ લેતા આવજો, ઓલો તલવાળો. એ તલવાળો પણ એ ભાઈ છે ને એ હવે નથી મંગાવતો એવા. હા, એમ નહીં. તમે છે ને એક કામ કરજો, પૂછતા જો હોય તો ઠીક છે, બરોબર? નહીં, હા, નકર આપણે ઘરે બનાવી નાખીશું. અને હારા તલ હોય ને માસી આગળ હોય ને તો લેતા આવજો. માસી કે તલ હોય તો લાવો થોડા ઘણા કિલો જેટલા. ભૂલતા નહીં હો, માસી આગળ જાજો. હા, એના સરસ આવે તલ. વાડી વેવા હોય ને તે મસ્ત તલ આવે એના. હા. અને ઓલો તમારે જે બ્લાઉઝનું જે હોય અહીંથી ઓલી હાડી તમે કહેતા ફૂલચડા દેવાના છે તે લેતા જાજો ભૂલ્યા વગર. અને ઓલા બી બ્લાઉઝ છે ને દેવાના તે લેતા જાજો. હા. મારે એકાદો ડ્રેસ સીવા નાખવાનો છે, ભાભીને દેવાનો છે, પણ હવે કેમ પછી દેવરાવો અટાણે? તમે પણ એટલો વજન પછી કેમ ઉપાડો? હમણાં નહીં. હે, મને આપજે, હું લેતી જઈશ. હા, એ કાપડ પડ્યું છે માપનું નહીં, પણ એટલું બધું કેમ ઉપાડશો? લેતી જાય ઠેલામાં. બીજું હું ના રે ના, એ તો પછી આવતા જતા હું જાય ને તો એક ડ્રેસ માપનો દેતી આવી અને સીવડાવી આવી એની પાસે જ. કાં અહીંયા ઓલા બેન પાસે સીવડાવી દઈ. પછી શું કરું? કીધું ને કાપડ લઈને પડ્યું છે. તારું વિચાર જેમ કરવું હોય. સારું. હવે કેટલા ક્રિયામાં? બસ એટલા છે હવે. હું કઈ ગયા છે હાવી? હા, હું કઈ ગયા. આવલા ભીના કહેતા હતા કે કોઈ નથી. એ તો કાઢ નાખી. 2 ટી-શર્ટ હતા પાછળથી પાછ ધોયા હતા ને.